ઈશ્વર પિતાએ મને પસંદ કરી છે, લાયક સમજી છે, તે માટે તેમનો પુષ્કળ આભાર માનું છું. આપણા પાસ્ટર રેવરન્ડ દિલીપ શાહ સાહેબ, વડીલ પાસ્ટર સેમસન વાઘેલા સાહેબ, તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. સુવાર્તા પ્રચાર સમિતિના પ્રમુખ ઝરુબાબેલભાઈ અને સેક્રેટરી ઇવલિનબેન ડાભીનો પણ આભાર માનું છું. અને સૌથી વધારે આપ સૌને ખૂબ આભાર માનું છું કે તમે મને ઇન્સ્પિરેશન આપવા અત્રે પધાર્યા છો, તમે સાંભળવાના છો. પણ જે કંઈ હોય એ બધા પ્રભુના વચન છે. એટલે જે ઈશ્વરે મને દોરવણી આપી છે અને તેમના દ્વારા જે શબ્દો છે તે ફક્ત પ્રભુના અને પ્રભુના શબ્દો છે. આવો આપણે વચનમાં જતા પહેલાં પ્રભુ પાસે કૃપા માંગીએ. હે મારા પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, ઓ પરમેશ્વર, તમે અમને તમારા વચનોનો મર્મો સમજવા, અમારા આત્માની વૃદ્ધિ કરવા તમે અહીંયા અમને એકઠા કર્યા છે. હા ઈશ્વર પિતા, અહીં આવેલા સર્વને તમે આશીર્વાદથી ભરપૂર કરો, તેમના હૃદયોને ખોલો કે તમારા વચનોને તેઓ તેમના હૃદયમાં બીજ વાવે અને તે ઊંડા ઉતરે અને તેમાંથી અંકુર ફૂટે અને હા પ્રભુ, તે ઘણા ફળ આપે. હા પ્રભુ, હું મારી જાતને તમારા હાથમાં સોંપું છું. આ જગ્યાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં હું બાંધી દઉં છું. તેને શુદ્ધ ને પવિત્ર કરો. પ્રથમેશભાઈના ઘરને આશીર્વાદથી ભરપૂર કરો. હા પ્રભુ, તેમણે અમારા માટે આ ઘર ખુલ્લું મૂક્યું છે, તમારા વચન માટે ઘર ખુલ્લું મૂક્યું. તેમને આશીર્વાદથી ભરપૂર કરજો. પ્રભુ, અમે જેવા છીએ તેવા તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ, મારા મુખના શબ્દો અને હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે આપણે દર વર્ષે આત્મિક જાગૃતિની સભાઓ ભરીએ છીએ, પણ ઘણા વર્ષો પહેલાં લગભગ 80ની આસપાસ તેનું નામ ધર્મ જાગૃતિની સભા હતી. મને યાદ છે કે હું પણ જ્યારે લગ્ન કરીને અમદાવાદ આવી તો અમે આઈપી મિશન સ્કૂલમાં મારા સાસુ સસરા સાથે અમે જતા હતા. અને તે ટાઈમે તો અમદાવાદ એસટી પણ સ્પેશિયલ બસો મુકાતી હતી અને ભરી ભરીને બધા જતા હતા. અને એ માહોલ બહુ જ કંઈક અલગ હતો, જાણે ધાર્મિકતાનો જુવાળ હોય એવો સરસ માહોલ હતો. પણ મને હવે આત્મિક જાગૃતિની સભા નામ થયું તો મને થોડું એનો અર્થ કરીએ તો મને સમજાય છે, પણ મને એની ડિટેલમાં જવું હતું, એના ઇતિહાસમાં જવું હતું. એટલે મેં 2-3 પાસ્ટર્સને પૂછ્યું જે આપણા વડીલ હોય. તો તેમાંથી કાલે રેવરન્ડ એલિસા ઈસાઈ મસી સાહેબની સાથે મારે વાતચીત થઈને એમણે બહુ જ સુંદર રીતે મને એટલું ડિટેલથી સમજાવ્યું કે 17મી સદીના પાછલા ભાગમાં ઇંગ્લેન્ડમાં ખ્રિસ્તી ધર્મના ધાર્મિકતાનો જુવાળ ફેલાયેલો, એટલી હદે ફેલાયેલો કે માર્ચ 15થી એપ્રિલ 15 એ ધાર્મિકતાની સભાઓ ગલીએ ગલીએ અને શહેરો શહેરોમાં થવા માંડ્યો. અને એટલી બધી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો, લોકો ખ્રિસ્તને અપનાવવા માંડ્યા હતા. અને પછી જ્યારે મિશનરી ભારતમાં આવ્યા ત્યારે તેમણે એ પરંપરા ચાલુ રાખી. એટલે તે ટાઈમથી ધર્મ જાગૃતિની સભાઓ, અને તે ટાઈમે તેમણે વાત કરી મને કે ગામડાઓ, શહેરો અને સરકટોમાં પણ આખો મહિનો એટલું સરસ રીતે ધર્મ જાગૃતિની સભાઓ થતી. આખો દિવસ સુવાર્તા પ્રચાર થાય અને સાંજે રાત આખી સરસ સભાઓ થાય. અને એ બહુ અલગ અને આત્મીયતાનો સમય હતો. પછી લગભગ 2000 સાલની આસપાસ ધર્મ જાગૃતિની સભાઓમાંથી
આત્મિક જાગૃતિની સભાઓ એવું નામ પડ્યું. કારણ કે હવે ધર્મને જગાડવાની જરૂર નથી, હવે આત્માને જગાડવાની જરૂર હતી. એટલે એ ટ્રાન્સલેશન થયું, એનું મીન્સ નામકરણ થયું બીજું, કે જે અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે. હવે મને પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી એ ઊંઘેલા આત્માઓને જગાડવાનું જ કામ કરવાનું. હવે એ આત્મિક જાગૃતિનો સમય નથી, હવે આત્મિક વૃદ્ધિનો સમય છે. હવે આત્મામાં વધવાનો સમય છે. બહુ જ ઊંઘ્યા. ઈસુ ખ્રિસ્ત પણ જ્યારે પ્રાર્થના કરી અને એમનો છેલ્લા પ્રાર્થના કરીને નીકળ્યા ત્યારે એમના શિષ્યો ઊંઘતા હતા, ત્યારે એમણે એ જ કહ્યું હતું કે હવે ઊંઘ્યા કરો, હવે આ છેલ્લી ઘડી આવી છે. હું આજે આપને જગાડવા નથી આવી, પણ હવે એ કહું છું કે હવે આપણે આત્મામાં વૃદ્ધિ પામીએ. કારણ કે અત્યાર સુધી આ વખતના મુદ્રાલેખ પ્રમાણે અમને જે આપવામાં આવ્યું કે તમે જગતનું અજવાળું છો, એટલે આપણે હવે એવી રીતે બોલીશું કે આપણે જગતનું અજવાળું છીએ જ ઓલરેડી. કારણ કે આપણને એ વચન આપવાનું આવ્યું છે, આપણે હવે ડિક્લેર જ કરવાનું છે. બહુ સ્વીકાર્યું, બહુ સમજ્યા, બહુ જાણ્યું. આપણે જગતનું અજવાળું છીએ, આપણે ખ્રિસ્તના એલચી છીએ, આપણે પ્રભુના પસંદ કરેલા પ્રજા છીએ, આપણે ખ્રિસ્તમાં ન્યાયી ઠર્યા છીએ, ઠરી ચૂક્યા છીએ. આપણને ખ્રિસ્તમાં પવિત્ર કરવામાં આવ્યા છે. અને આજનું તો બહુ જ મોટું ખાતરીદાયક વચન છે, અને એ આપણે ડિક્લેર કરવામાં આવ્યું છે કે આપણે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છીએ. ખ્રિસ્તની નહીં, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છીએ. એ બહુ મોટું ડિક્લેરેશન છે. હું એવું કહું કે આપણે જન્મ થયો ત્યારથી આપણે દૂધ પીતા હતા. 6 મહિનાના થયા આપણા મા બાપે આપણને ધીમે ધીમે સોલિડ ખોરાક આપવાનો શરૂ કર્યો, અને જેમ જેમ આપણે ધીમે ધીમે એ ખોરાક વધુ સ્ટ્રોંગ ને સોલિડ ને સારો લેવા માંડ્યા, આપણી વૃદ્ધિ થતી ગઈ. દર વર્ષે હેપી બર્થડે એમ કરીને મનાવીએ છીએ. એ ચાહે પછી અત્યારે 80, 85, 90 વર્ષના પણ હોય, પણ દર વર્ષે તો જો આપણી ઉંમર વધે છે, એની સાથે આપણું શરીર વધે છે, એની સાથે આપણી માનસિકતા પણ વધે છે, તો તેની સાથોસાથ આપણી આત્મિકતા કેમ નથી વધતી? શું આપણે અત્યારે ઉંમર પ્રમાણે આત્મિકતામાં એટલા આગળ સુધી પહોંચેલા છીએ? રાઈટ? તો હવે એના માટે હું હિબ્રુઓને પત્ર 5મો અધ્યાય અને 12 થી 14 કલમ ઇવલિનબેનને કહું છું, તે વાંચી સંભળાવશે. હિબ્રુ 5, 12 થી 14. કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય ને ભારે ખોરાકની નહીં, એવા તમે થયા છો. કેમ કે જે કોઈ દૂધ પીવે છે તે ન્યાયપણા સંબંધી બિન અનુભવી છે, કેમ કે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉંમરના છે, એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સારું ભારે ખોરાક છે. આમેન.
રાઈટ, પ્રભુના વચનો જ કહે છે કે હવે દૂધ પીનારા નહીં, પણ હવે આપણે ભારે ખોરાક ખાનારા છીએ. તો હવે એ લેવલનો આપણા અંદર આત્મિકતામાં આપણે ખ્રિસ્તમાં અને એની સમજમાં આગળ વધીએ. આજનો મને જે આપવામાં આવ્યો છે વચન, એ તો આપણે 2 કોરિન્થી 5મો અધ્યાય અને એની 16મી કલમ પહેલી. વાંચો ને, પહેલી કલમ. પાંચમાની પહેલી કલમ. હા, આપણા 16 ને 5મા ને 16મી કલમ. 16મી છે, 5 ને 16. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ પરથી ઓળખતા નથી, અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યો હતો, બસ. તો પણ હવેથી તેને એમ ઓળખતા નથી. હા, હવે બાહ્ય દેખાવ પહેલાં કહે છે પાઉલ પ્રેરિત કે અમે પહેલાં એને બહારના દેખાવથી ઓળખતા હતા. બાહ્ય દેખાવ એટલે આઉટર પર્સનાલિટી, જે આજના જગત માટે પુષ્કળ મહત્ત્વનું છે, અને આપણે એમાં જ સૌથી પહેલાં ધ્યાન આપીએ છીએ આરસીમાં ઊભા રહીને, કે જ્યારે આપણે બહાર જઈએ કે કશે પણ નીકળવાનું હોય તો આપણે મિરરની આગળ ઊભા રહી અને પોતાની જોઈએ છે કે મારી આઉટર પર્સનાલિટી પરફેક્ટ છે. આઉટર પર્સનાલિટી આ જમાનામાં રિયલમાં ઘણી જરૂરી છે, અને મારો તો પ્રોફેશન જ એ છે કે 35 વર્ષથી હું બ્યુટી પાર્લર ચલાવું છું, કે એમાં હું લોકોને હેર, સ્કિન એની માવજત કરી અને એમને બાહ્ય રીતે સુંદર બનાવવાની કોશિશ કરું છું. અને એમના પ્રસંગોએ એમને થોડું મેકઅપને એ કરીને ડિફાઇન કરીને એક વધારે કોન્ફિડન્ટ લુક આપું છું. આજે કોર્પોરેટ જગતમાં તો સ્પેશિયલ પર્સનાલિટી ડેવલપમેન્ટના એ લોકોને સેમિનાર આપવામાં આવે છે, એના માટે થઈને એમને તૈયાર કરવામાં આવે છે. આજના સેક્યુલર વર્લ્ડમાં કે હું આજે નવા બાળકોને કહું છું જે કોલેજમાં છે, કે જ્યારે એ લોકો જશે જોબ માટે, ત્યારે એમની સૌથી પહેલી આઉટર પર્સનાલિટીમાં જ એમના અડધા વ્યક્તિત્વનું મૂલ્યાંકન થઈ જાય છે, અને ત્યાં જ એમની એ લોકો કોણ છે, શું છે. હવે એમાં તમારે અત્યારે હું તમારી આગળ ઊભી છું તો પણ એક હ્યુમન નેચર છે, ખરાબ નથી, ખોટું નથી, એ સાયકોલોજી છે કે આપણી સામે કોઈ વ્યક્તિ આવે આજે તો એ મને ઉપરથી નીચે સુધી જોશે કે મેં કેવા વાળ ઓળવ્યા છે, મેં શું ડ્રેસિંગ કર્યું છે, એપ્રોપ્રિએટ છે કે નહીં, બરાબર. પ્લસ એ લોકો મારા ફેસના અને મારા હાથના હાવભાવ જોશે, તો એના ઉપરથી એ પાછું મૂલ્યાંકન કરશે. મારી સ્પીચ, મારો ટોન, મીન્સ આ એટલો ડીપ સબ્જેક્ટ છે કે બાહ્ય પર્સનાલિટીથી લોકો હવે કોઈ પણને એનું અવલોકન કરીને મૂલ્યાંકન કરતા થયા છે, ને એને જજ કરે છે કે આ આવો છે, કે આ આવી છે, આ ગ્રેટ છે, આ સારો છે, આ સારી છે, ગમે તે. એટલે જો કે થોડે ઘણે અંશે તો એ આપણે એમને આઉટર પર્સનાલિટીથી એમની ઇનર પર્સનાલિટીને જજ કરી શકીએ, પણ એ 100% નથી હોતું. કારણ કે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે સોનું જુઓ કસીને અને માણસ જુઓ વસીને. માણસની સાથે રહ્યા વગર એના આઉટલુકથી તમે તેને જજ ના કરી શકો. ઘણીવાર એવું લાગતું હોય છે કે આ જો ને કેવો છે, કેવી છે, પણ જ્યારે તમે એની સાથે રહો ત્યારે એના અંદરના સ્વભાવને ત્યારે તમે ઓતપ્રોત થઈ જાઓ કે એ કેટલું પ્રેમાળ છે, એ કેટલો કેરિંગ નેચર છે. એટલે આ પાઉલ પ્રેરિત કહે છે કે અમે પહેલાં ખ્રિસ્તને એવી રીતે ઓળખતા હતા, પણ હવે અમે નથી એ રીતે ઓળખતા. ઈસુ ખ્રિસ્તને પણ એમના સમયે એ જ્યારે કરતા હતા, બોધ આપતા હતા, ચમત્કારો કરતા હતા, ત્યારે એ એમના જ ગામના યરુશલેમના લોકો જેમને ઓળખતા હતા એ પણ એમના બાહ્ય દેખાવથી કે બાહ્ય એમની ઓળખથી એમને જજ કરતા હતા. એના માટે થઈને હું એડમંડને વિનંતી કરીશ કે તે
માંથી 13:54-56 વાંચશે. જોશથી વાંચો. હા, ચાલશે જોશે. માંથી 13:54મી કલમથી. અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરજ થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? શું એ સુતારનો દીકરો નથી? અને એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહૂદા તેના ભાઈઓ નથી? અને શું એની સઘળી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? જોયું, ઈસુ ખ્રિસ્તને પણ તે ટાઈમે લોકોએ એમના આવું બાહ્ય ઓળખથી જજ કર્યા હતા કે શું એ સિથારનો દીકરો નથી, એ યુસફનો દીકરો નથી? તો આપણને તો બધા કરે છે, એની સવાલ જ નથી. હવે બીજી એમાંની કલમ આવે છે આગળ કે જો આપણે ખ્રિસ્તમાં છીએ તો નવી ઉત્પત્તિ છીએ. જે જૂનું હતું તે જતું રહ્યું છે અને જુઓ નવું થયું છે. આ કલમ ઉપર લગભગ વારંવાર સંદેશાઓ અપાતા જ હોય છે. મને ઈશ્વરે એવી વચન આપ્યું, એવી પ્રેરણા આપી પહેલાં તો કે મને પ્રશ્ન એ થયો કે ખ્રિસ્તમાં એટલે શું? કારણ કે મારે પોતાની જાત માટે પહેલાં એ સમજવું જરૂરી હતું કે હું શું છું, મને ઈશ્વરની ઓળખ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ શું છે અને હું ખ્રિસ્તમાં છું કે નહીં, તો હું તમને આજે કહી શકું. તો એના માટે થઈને મેં સ્ટડી કર્યો કે ખ્રિસ્તમાં હોવું એટલે શું. ખ્રિસ્તમાં હોવું એ જ નવી તો ઉત્પત્તિ છે, નવો જન્મ છે. બહુ આપણે વર્ષોથી સાંભળીએ છીએ એટલે આપણને બધાને ખ્યાલ છે જ. પણ ગ્રીક ભાષામાં નવી ઉત્પત્તિ માટે 2 શબ્દ વપરાયેલા છે. પહેલું નિયોસ, NEOS, નિયોસ એટલે ન્યૂ વર્ઝન. એ ન્યૂ વર્ઝન મીન્સ કે એ મોડેલ પહેલાં છે, એ વસ્તુ છે અને એને એક નવો વર્ઝન, બીજું નવું વર્ઝન આવ્યું. દાખલા તરીકે કાર છે, તો ચાલો આ કાર આવી તો હવે નેક્સ્ટ યર કે 1-2 વર્ષ પછી એનું નવું વર્ઝન આવે છે. આપણે આદમનું નવું વર્ઝન નથી. એના માટે થઈ અને પાઉલ પ્રેરિત તો બહુ સ્કોલર હતા, ખૂબ ભણેલા હતા. કારણ કે એમને એમની આઈડેન્ટિટી કહી છે કે એ પોતે નિયમશાસ્ત્રના ખૂબ ભણેલા અને બધી રીતે જ્ઞાની હતા. એમણે નવી ઉત્પત્તિ એ શબ્દ માટે કાઇનોસ શબ્દ વાપર્યો છે, KINOS. એનો મતલબ એ થાય છે કે ન્યૂ કાઇન્ડ ઓફ વર્ઝન, એવી સ્પેસીસ, એવી જાતિ, એવી પ્રજાતિ કે જે હવે નવી થઈ છે પણ એ પહેલાં એક્ઝિસ્ટેડ વર્લ્ડમાં હતી જ નહીં. એવી જાતિ કે વસ્તુ કે જે આ જગતમાં પહેલાં હતી જ નહીં. તો જ્યારે ખ્રિસ્તમાં આપણે આવીએ તો એ જૂનું રહેતું જ નથી આપણામાં એક પણ વસ્તુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના માટે મશકનું ઉદાહરણ આપ્યું હતું, દ્રષ્ટાંત આપ્યું હતું કે જૂની મશકોમાં નવો દ્રાક્ષારસ રહી શકતો નથી. તો જો આપણે ખ્રિસ્તમાં છીએ તો એ આપણું જૂનું માણસપણું હોય તો આપણે એની નવી ઉત્પત્તિ બની શકતા જ નથી. તો આપણે એ પહેલાં જૂના માણસપણાને સંપૂર્ણ રીતે કાઢી નાખવું પડે, સંપૂર્ણપણે ક્લીન થવું પડે. અને એના માટેનો એક જ આપણને ઉપાય તો ઈશ્વરે આપેલો જ છે, સમાધાન આપેલું છે. જૂની ઉત્પત્તિ આપણે જાણીએ છીએ કે પ્રભુ પરમેશ્વરે ઉત્પત્તિ સમયે સૃષ્ટિ સર્જન તો કર્યું અને પોતાના હાથે તેમણે માટીમાંથી આદમને બનાવ્યો. એ પોતાની પ્રથમ કૃતિ આદમ. પણ પાપ પેઠું એણે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આખી સ્ટોરી આપણે જાણીએ છીએ, હું લંબાણથી કહેવા નથી માંગતી. પણ એ નવી ઉત્પત્તિ
મીન્સ પ્રથમ ઉત્પત્તિ પાપના લીધે પાપનો મુસારો મરણ છે અને એના લીધે મરણ આવ્યું. પછી આપણે આખા જૂના કરારમાં જોઈએ છે કે યહોવા દેવે એ પાપમાંથી બહાર કાઢવા એમની વહાલી જે આખી જાતિ હતી એના માટે થઈને કેટલા પ્રયત્નો કર્યા. નિયમશાસ્ત્ર આપ્યું. તો નિયમશાસ્ત્ર આવવાથી તો જેટલી વાર એ નિયમશાસ્ત્ર એટલા બધા એના નિયમો હતા કે એકનો પણ જો એ ઉલ્લંઘન કરે તો પાપ વધ્યું ઉલટાનું. હોલ્લા કે પશુઓના રક્તના બલિદાનથી એ પાપની મુક્તિ કે ઉદ્ધાર તો એમાં મળ્યો જ નહીં. ત્યારે જૂનો કરાર અને નવો કરાર એના વચ્ચે યહોવા દેવ 400 વર્ષ મૌન રહ્યા. એ મૌન સમય કે શાંત સમય એવું ગણવામાં આવે છે. એ સમય દરમિયાન તેમણે કેટલું પોતાના ક્રશિંગ પીરિયડ એમનો હશે, કારણ કે એ આપણને પણ પ્રેમ કરે છે અને આપણે જ્યારે એમના કહ્યામાંથી ભટકી ગયા છે તે ખૂબ દુઃખી છે. અને એ પાપના નિવારણ માટે થઈને એવો સોલિડ એમને પ્લાન જોઈતો હતો તો એમણે પોતે દીકરાના સ્વરૂપમાં નવા કરારમાં કુંવારી મરિયમના દ્વારા એમણે જન્મ લીધો. આખી વાર્તા સાંભળીએ છીએ, જાણીએ છીએ. વાર્તા ના કહેવાય, સુવાર્તા. તો ઈસુ ખ્રિસ્તને પોતે મનુષ્ય દેહે એમણે જે આપણે સહન કરવાનું હતું એમણે એ બધું સહન કર્યું. બધું જ સહન કર્યું. એટલા માટે કે કાલ ઉઠીને મનુષ્ય જાતિમાંથી કોઈ એવું કહી ના જાય કે તમે તો દેવ હતા એટલે તમને તો એ બધું સહન થાય, તમે તો કરી શકો, તમને શું. સાચું કહું, હું પોતે પણ પહેલાં આવું બહુ દુઃખ આવી પડે ને તો હું કહું, કારણ કે વચન છે કે તમે સહન નહીં કરી શકો એટલું દુઃખ તમને આપવામાં આવશે ને. તો ઘણીવાર તો મારા માટે અનબેરેબલ થઈ જતું ને ત્યારે હું કહું, ઓ પ્રભુ તમે તો દેવ છો, પરમેશ્વર છો, પણ અમે તો માનવ જાત છીએ, અમે તો બહુ નબળા લોકો. પણ પ્રભુ પોતે ઈસુ ખ્રિસ્તમાં પૃથ્વી પર આવ્યા અને તેમણે એટલી બધી યાતના ભોગવી. હા, એમણે એમના એ જીવન દરમિયાન એ આપણા માટે નવી ઉત્પત્તિનો આદર્શ મોડલ બન્યા કે જેથી આપણે એમના જેવા બનવા માટે આપણી પાસે એક કોઈક રોલ મોડલ હોય. તો પછી વધસ્તંભનામાં એ આપણે પિતાની આજ્ઞા, પિતાની ઈચ્છા પ્રમાણે એ પોતાને બલિ બનાવે છે, પોતાને હલવાન બનાવ્યા. એમણે કોરડા ખાધા, આટલું દુઃખ વધસ્તંભનું વેઠ્યું, ખિલ્લા, એટલા માટે કે આપણને પાપની મુક્તિ મળે. કારણ કે હવે જે પણ હતો એ આ છેલ્લી વારનો લાસ્ટ નિર્ણય હતો કે આના દ્વારા પાપોની મુક્તિ પરમનન્ટ હતી. હવે આપણને મળી ગઈ. ઈસુ ખ્રિસ્ત સાથે આપણે એ વધસ્તંભે જડાયા વધસ્તંભ આપણે એમની સાથે મરણ પામ્યા અને ખ્રિસ્ત સાથે પુનરુત્થાન પામ્યા. તો હું એવું કહું કે ક્યાં સુધી હજી આપણે દર વર્ષે એ જ ખજૂરીની ડાળી હલાવવી, એ જ ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને ફરી વધસ્તંભે જડવો, ક્યાં સુધી એકનું એક કર્યા કરીશું. તેના માટે પાઉલ પ્રેરિત હિબ્રુને પત્ર 6:6 લખે છે કે હિબ્રુને પત્ર ના આવી જ મેં જોઈ નહીં તને આવી જ. હા, હિબ્રુને પત્ર 6:6 આહના વાંચશે મેં તને અને 6 જોશી વાંચે. હિબ્રુ 6:6 અને ત્યાર પછી પતિત થયા તેઓને પાસે નવેસરથી પસ્તાવો કરાવો
એ અશક્ય છે, કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રાતે તેનું અપમાન કરે છે. ફરી વાંચો. હા, તને થોડું વાંચવું નથી. જોશે 6 ને 6. અને ત્યાર પછી પતિત થયા. તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે, કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. બાઇબલ ચોખ્ખું લખે છે. બાઇબલમાં એટલા વર્ષો પહેલાં પાઉલ પ્રેરિતે લખેલું જ છે, આપણને સમજાવ્યું જ છે કે આપણને પાપોની મુક્તિ 2025 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાલ્વરી પરના બલિદાન દ્વારા આપણને પાપોની મુક્તિ મળી ગઈ છે. તો ફરીને ફરી એ ફરી પાપમાં જઈ અને ફરી તેમના વધસ્તંભે વારે વારે જળવો એ યોગ્ય છે શું? કારણ કે હવે એકવાર તમારું તારણ થઈ જ ગયું છે, તો હવે પછીના બધા પાપોની આપણને માફી મળી ચૂકી છે. હવે જ્યારે આપણને પાપોની માફી મળી ગઈ છે, આપણી નવી ઉત્પત્તિ થઈ ગઈ છે, કારણ કે હવે આપણે વૃદ્ધિ પામી ચૂક્યા છીએ. અહીં બેઠેલા કોઈ દૂધ પીતા નથી. આપણે વર્ષોથી સન્ડે સ્કૂલ, ચર્ચમાં જઈએ છીએ, મીટિંગોમાં જઈએ છીએ, MYFમાં ગયા હશું અને આપણને બાઇબલનું જ્ઞાન છે. મેં 2 દિવસ પહેલાં એક વ્યક્તિને બાઇબલના વચનો મોકલ્યા, તો એમણે મને સામેથી એવું લખીને કહ્યું કે હું આ બધું તો બાળપણથી જાણતો આવ્યું છું, હવે મને ના મોકલશો. મને ગુસ્સો નથી આવ્યો, મને દુઃખ લાગ્યું, મારા માટે નહીં, એ વ્યક્તિ માટે દુઃખ લાગ્યું કે એ વ્યક્તિ જાણે છે, ખાલી બાઇબલના વચનોને જાણે છે, પણ એ બાઇબલના વચનો શું છે એને સમજે છે, એ બાઇબલના વચનોને જીવનમાં આત્મસાત કર્યા છે. આજે હવે આપણી આગળ અંતની ઘડીઓ ચોખ્ખી દેખાઈ રહી છે. હવે સમય રહ્યો જ નથી. હવે જાગૃતિનો સમય નથી રહ્યો, વૃદ્ધિનો સમય છે. અને હવે પાઉલ પ્રેરિત કહે છે કે હવે એ ઉપદેશો અને એ બધાને ઈસુ ખ્રિસ્તના મૂળ તત્વોને કરવા કરતાં હવે આપણે સંપૂર્ણતાની રૂએ આગળ વધીએ. હવે આપણે સંપૂર્ણતા તરફ જવાનો ટાઈમ છે. નૂહના વહાણને તૈયાર કરવામાં આવ્યું, પણ એની ક્યારે એ વરસાદ પડશે, ક્યારે નષ્ટ થશે આખી જમીન, ક્યારે એટલું બધું 40 દિવસનો પડશે, એ નૂહને પણ નથી ખબર. આપણે તૈયાર રહેવું જરૂરી છે. હું શેરેનાને કહીશ કે તે 2 કોરિન્થી 3:18 અહીં આવીને વાંચશે. હું બાળકોને વચનો વાંચવાનું સોંપી અને તેમને પણ આગળ વધવા માટે હું પ્રેરણા આપી રહી છું. પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. નવી ઉત્પત્તિ, આપણે ઓલરેડી નવી ઉત્પત્તિ બની ગયા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હવે ધીમે ધીમે આપણે આરસીમાં જ્યારે જોઈશું ત્યારે તેમાં આપણી ઓળખ નહીં હોય, એમાં ઈસુ ખ્રિસ્ત આપણને દેખાશે અને લોકોને પણ આપણા આઉટર પર્સનાલિટીમાં કોઈ ચેન્જ નથી આવતો, પણ ઇનર પર્સનાલિટીમાં, આપણી વિચાર, વાણી, વર્તનમાં ઈસુ ખ્રિસ્તમાં છીએ ને,
તે એમને દેખાશે અને એ જ આપણી નવી ઉત્પત્તિ છે. પ્રભુ પરમેશ્વરે ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં આપણું સમાધાન કરાવ્યું. કારણ કે પાપમાંની ગર્તામાં હતા તે સમયે પરમેશ્વર અને મનુષ્ય વચ્ચે એક આડી ભીંત આવી ગઈ હતી. પણ વધસ્તંભના લોહીમાં આપણને શુદ્ધ કરવામાંથી પરમેશ્વર દેવ અને આપણી વચ્ચે એ આડી ભીંત તૂટી ગઈ છે. યોહાનની સુવાર્તામાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું દ્રાક્ષાવેલો છું, જો તમે મારામાં રહેતા નથી તો ફળ આપી શકતા નથી. તમે મારામાં રહો, હું તમારામાં રહીશ અને દેવ મારામાં છે. તો આપણને ડાયરેક્ટ ઈસુ ખ્રિસ્તમાં રહેવાથી સીધું પરમેશ્વર સાથે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે. આપણે એ રાજ્યશાન પર ઈસુ ખ્રિસ્તની સાથે બેઠેલા છીએ. આપણે તેના પ્રિન્સેસ છીએ, આપણે તેના પ્રિન્સ છીએ. કોઈ નાની એવી આપણે કોઈ ક્રિએશન નથી. આ મારું ક્રિએશન છે અને હું મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રિએશન છે. આ નિયોસ છે અને હું કાઈનોસ છું. બસ આટલું જ કહી અને હું આપ સૌને વિનંતી કરું છું કે હવે અને ડિક્લેર કરું છું કે આપ સર્વ ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.